નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું માવાના પેંડા. ફ્રેન્ડ્સ, માવાના પેંડા ઘણી બધી રીતે બનાવવામાં આવે છે. આજે આપણે ચાસણી લીધા વગર માવાના પેંડા બનાવીશું. ચાસણી લીધા વગર માવાના પેંડા બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં હું લઉં છું 2 ટેબલસ્પૂન જેટલું દેશી ઘી. હવે તેમાં એડ કરું છું 500 ગ્રામ માવો. ફ્રેન્ડ્સ, આ માવાને મેં ક્રમ્બલ કરી લીધેલ છે. સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આ માવાને શેકવાનો છે. માવાને શેકતા માવામાંથી પણ થોડું ઘી છૂટું પડે છે. ફ્રેન્ડ્સ, આ રીતે ઘીમાં માવો શેકીને પેંડા બનાવવાથી પેંડા ઘણા સ્વાદિષ્ટ તો બને જ છે, પરંતુ તેની સેલ્ફ લાઈફ પણ વધી જાય છે. માવો શેકવાથી પેંડા લાંબો સમય સારા રહે છે. 5 થી 6 મિનિટ સુધી આ માવો શેકી લીધેલ છે. માવો સરસ દાણેદાર દેખાય છે. તેમજ આપણે એડ કરેલ ઘી તેમજ માવામાંથી પણ ઘી છૂટું પડી ગયેલ છે. તો આપણે એડ કરીશું ખાંડ. ફ્રેન્ડ્સ, મેં અહીંયા 500 ગ્રામ માવા સાથે કુલ 250 ગ્રામ ખાંડ લીધેલ છે, જેનાથી પેંડા મીડિયમ સ્વીટ બને છે, પરંતુ સ્વાદ મુજબ ક્વોન્ટિટીમાં ફેરફાર પણ કરી શકાય. બરાબર મિક્સ કરી લઈએ. કન્ટિન્યુઅસલી આ રીતે હલાવતા જ રહેવાનું છે. ખાંડ એડ કર્યા બાદ આ મિશ્રણ પાછું પડી જાય તેમજ થોડું પેંડા વળે તેવું ઘટ થાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી હલાવવાનું જ છે. આ મિશ્રણ ઘટ થાય એટલે ડીશમાં લઈ અને ચેક કરી લઈએ. થોડું ઠંડુ થાય એટલે વાળીને જોઈ લેવાનું. આ રીતે વાળીને જોઈએ તો પેંડા વળી શકે તેવું મિશ્રણ તૈયાર છે. તો હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈશું અને આ મિશ્રણને થોડું ઠંડુ થવા દઈશું. હાથથી અડી શકાય તેટલું ઠંડુ થાય એટલે મનપસંદ શેપમાં પેંડા વાળી લઈશું. હાથમાં ઘી લઈ આ રીતે પેંડા વાળી લઈશું. પેંડાને સરસ ડિઝાઇન આપવા હું આ રીતે બ્લેન્ડરની ચકરીથી ડિઝાઇન પાડીશ. આપણે આ રીતે બધા જ પેંડા વાળી લેવાના છે. તો મિત્રો, તૈયાર છે આ ચાસણી વગર બનાવેલા પેંડા, જે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે. તો તમે પણ આ રીતે બનાવજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.